संत श्री आसाराम बापू प्रेरित थे योग वेदांत सेवा समिति बारडोली द्वारा बारडोलीना शहीद चौक खाते निःશુल्क छासનું વિતરણ કરવામાં આવ્યું તેમજ સંત આસારામ બાપુને સન્માન સાથે છોડવામાં આવે તેવી માંગ પણ કરી હતી। ઉનાળાની કાળઝાળ ગરમી શરૂઆત થઈ ગઈ છે ત્યારે રાહદારીઓ કામદારો તેમજ રોજમદારોને આ કાળઝાળ ગરમીથી રાહત મળે તેવા ઉમદા હેતુસર છેલ્લા 12 વર્ષથી દર રવિવારે સંત શ્રી આસારામ બાપુ પ્રેરિત શ્રી યોગ વેદાંત સેવા સમિતિ બારડોલી દ્વારા બારડોલીના શહીદ ચોક ખાતે નિઃશુલ્ક છાસનું વિતરણ કરવામાં આવે છે ત્યારે આજરોજ શ્રી યોગ વેદાંત સેવા સમિતિ બારડોલી દ્વારા બારડોલીના શહીદ ચોક પાસે રાહદારીઓ માટે નિઃશુલ્ક અમૃત તુલ્ય છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે સાથે સંત શ્રી આસારામ બાપુને સન્માન સાથે રિહા કરવામાં આવે તેવા શ્રી યોગ વેદાંત સેવા સમિતિ બારડોલી દ્વારા નારા લગાવવામાં આવ્યા હતા। શ્રી યોગ વેદાંત સેવા સમિતિ બારડોલી દ્વારા સાંજે ભિક્ષુકોને ભોજન પણ આપવામાં આવે છે જે કાર્યને લઈ બારડોલી નગરજનોએ શ્રી યોગ વેદાંત સેવા સમિતિ બારડોલીના કાર્યને બિરદાવી હતી। रिहा करो रिहा करो रिहा करो रिहा करो रिहा करो रिहा करो। हरिओम। परम पूज्य संत श्री आसारामजी बापूनी प्रेरणाथी छेल्ला 12 वर्षमां आपणे दर वर्षे उनाळामां बापूजीए कह्युं छे के भाई वटेमार्गो खास करीने जे लोको खोमचावाळा लारीवाळा के जे लोको रस्ता पर धूमधकता तापमां पसार थाय छे तो ए लोकोने ठंडक मळे એટલા માટે આપણે બધા ખાસ ગરીબોને માટે છાશ વિતરણ કરવું જોઈએ અને એ હેતુથી બાપુજીની આજ્ઞા મુજબ છેલ્લા 12 વર્ષથી આપણે બારડોલીમાં ઉનાળામાં 18 થી 20 રવિવાર જેટલા આપણે એ લોકો માટે છાશનું વિતરણ નિઃશુલ્ક કરીએ છીએ। આ સિવાય આપણે બારડોલીમાં આમ જોવા જઈએ તો 20 થી 22 જેટલી અલગ અલગ સેવા થાય છે જેમાં ખાસ કરીને છાશ વિતરણ શરૂ કરીએ તો દર રવિવારે છેલ્લા એટલે 2005 થી એટલે કે છેલ્લા 20 વર્ષથી દર રવિવારે ભિક્ષુકો માટે ગરીબોનું ભોજન સાંજે એ ઉપરાંત છાશ વિતરણ પછી દિવાળી પર મોટો ભંડારો જેમાં 300 થી 400 લોકોને બોલાવી છે। આ ઉપરાંત અલગ અલગ સોસાયટીમાં જેને બાળ સંસ્કાર કેન્દ્રો 150 થી વધારે બાળ સંસ્કાર કેન્દ્રો ચાલે છે। એ ઉપરાંત માતૃપિતૃ પૂજનની સેવા અમે અલગ અલગ સોસાયટીમાં જેને કરીએ છીએ। છઠ અને મતલબ બાપુજીનો અવતરણ દિવસ ચૈત્ર વદ છઠ છે તો દર મહિનાની વદ છઠના દિવસે આપણે સરદાર હોસ્પિટલમાં પેશન્ટોને આપણે ફળનું વિતરણ કરીએ છીએ। આ ઉપરાંત ખાસ તો આપણે મુખ્ય સેવા ગણીએ તો દર એકાદશીએ આધ્યાત્મિક રીતે જાગરણ કરીએ છીએ અને તુલસી પૂજન પણ અમારે ધૂમધામથી અમે અલગ અલગ સોસાયટીમાં જઈને ઉજવીએ છીએ। આમ મતલબમાં આપણી સનાતન સંસ્કૃતિને બચાવવા માટે બાપુજીએ ઘણા બધા રસ્તાઓ બતાવ્યા છે, ઘણી બધી સેવા બતાવી છે અને આ બધી જ સેવા આપણે બારડોલીમાં અવારનવાર પ્રસંગોપાત આપણે કરતા રહીએ છીએ। જો બાપુજી પૂર્ણતઃ નિર્દોષ છે અને અમારા એક છોકરીના કહેવાથી બાપુજીને આટલી મોટી સજા કરવામાં આવી। એમનો દોષ હતો ખાલી ફક્ત એટલો જ કે એમણે સનાતન સંસ્કૃતિને બતાવવા માટે ખૂબ પ્રયત્ન કર્યા। એવા સંજોગોમાં જ્યારે બાપુજી આટલી બધી સેવાઓ આપણા સનાતન ધર્મને બચાવવા માટે કરી છે તો જ્યારે એમને નિર્દોષ રીતે જો ફસાવવામાં આવ્યા છે તો અમારા બધાની લાગણી એવી છે કે બાપુજીને સસમ્માન રિહા કરવામાં આવે અને આપણા દેશની સંસ્કૃતિ બચાવવા માટે એક યોગદાન આપવામાં આવે તો અમારી ખાસ બધા વિનંતી છે। મારું નામ શોભાબેન। કેટલા સમયથી આપ આ સેવા આપો છો? અમે દીક્ષા લીધેલી 96માં। આ બાપુ વિશે શું કહેશો? અમે એમ જ કહીએ કે જે બધા મોટા મોટા ગુના કરે છે તે લોકોને આમાંથી બધામાંથી મુક્તિ મળી જાય તો અમારા બાપુ તો તદ્દન નિર્દોષ છે। અમારા બાપુને કેમ નથી છોડતા, કેમ આટલા હેરાન કરે છે? વિશે શું કહેશો ખાસ કરીને? બસ અમારા બાપુજી તો એવા છે ને કે લેડીઝની સામે જોતા પણ નથી, નીચું આ કરીને તમે આવો મોટો કેમ આટલો જુલમ કરો છો? અમે તો તે જ કહીએ છીએ। હા, નક્કી રિવા થવા જોઈએ। આ બધાને રિહા કરે છે, અમારા ગુરુજીને કેમ રિહા નહીં કરે? અમારા બાપુજી તો એટલા દયાળુ છે ને કે કીડી ચાલે ને કીડીને પણ છૂંદવાની નાખે કે તમે કીડિયારું ભરો ને કીડીને પણ છૂંદો નહીં તો તમે આટલા મોટા તમે ગુના લગાડો છો, ખોટો અપરાધ કરો છો તે તો ચાલે જ નહીં ને। બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી।